ભાવનગર આમ આદમી પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખ સોનલબેન પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। કોંગ્રેસ સાથે જોડાવા જઈ રહી છું। અમારો પહેલો અનુભવ છે અને ગયા વખતે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે, ખ્યાલ હોય તો ઘણા બધાને, યસ, એમાં હું ગયા વખતે ભાવનગર મહાનગરપાલિકા અને તાલુકાની જિલ્લા કોઓર્ડિનેટર હતી। એટલે ઓલ ભાવનગરને ઓળખું છું, ઓલ ભાવનગરના તમામ લોકો મને જાણે છે। બસ સેવાના કાર્યથી હું આમાં જોઈન થઈ છું। આજે અમારી કોંગ્રેસ પાર્ટીમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન અને એમની સાથે હેતલબેન અમારી ટીમ સાથે જોડાણા છે અને એ લોકો આમ આદમીમાં પણ ખૂબ સારું કામ કરતા હતા। ત્યારથી અમે ખુદ એવું ઈચ્છતા હતા કે અમારી સાથે જોડાય, અમારું બળ વધે। આજે એને આવવાથી અમે બહુ ખુશ છીએ અને આવનારા સમયમાં અમારી મહિલા ટીમ વધારે મજબૂત થશે એવી અમને આશા છે। અમે એને આવકારીએ છીએ। જય હિન્દ, ભારત માતાની જય। હું સોનલ પટેલ, આમ આદમી પાર્ટી પૂર્વ મહિલા પ્રમુખ ને આજે રાજીનામું આપી અને એક સક્રિય અને મજબૂત પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈ રહી છું। મારા તન મન ધનથી તમામ પ્રયત્ન એવા કરીશ કે જે કાંઈ પણ કરીશ તે કોંગ્રેસ પાર્ટી માટે કરીશ। મારું લોહી રેડવું પડે તો રેડીશ। એટલા માટે કોંગ્રેસ પાર્ટી જોઈન કરું છું કે જેણે કોંગ્રેસ પાર્ટીએ આપણા જ્યારે ભારત આઝાદ થયું ત્યારની પાર્ટી છે, જૂની પાર્ટી છે અને લોકો માટે ખૂબ એવા સારા કામ કર્યા છે કે જેને આજે આપણે યાદ કરી શકીએ છીએ। આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસની માન આપી અને જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ હતા, જે મજબૂત કામ કરેલું છે આમ આદમી પાર્ટીની અંદર, એવા સોનલબેન પટેલ આજરોજ વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન થયા છે। અમે એને કોંગ્રેસમાં આવકારીએ છીએ। સોનલબેન સાથે વાત થઈ તો એમના કોઈપણ જાતની અપેક્ષા વગર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે। ખાસ કરીને એમનો મુખ્ય હેતુ એ જ હતો કે ભાઈ દેશને જે પાર્ટી આઝાદી અપાવી છે, દેશ માટે જે પાર્ટી લડી છે એ પાર્ટીને સમર્થન આપવા એને મારે જોડાવવું જ જોઈએ। અને સાથે સાથે એમની ખૂબ જ મજબૂત એવા હેતલબેન કાછડિયા પણ સાથે જોડાયા છે। એમને પણ કોલ આપ્યો છે કે જે પાર્ટીએ દેશ માટે આટલું કર્યું હોય, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એક ટાંકણીનું કારખાનું પણ ઇન્ડિયાની અંદર નહોતું અને તમામ જેને ઊભું કર્યું છે એવા પક્ષ સાથે જોડાવાનો બંને બહેનોએ ગૌરવ અનુભવ્યો છે અને આગામી દિવસોમાં અમે પણ એ બંને બહેનોને પૂરતો સહકાર આપી અને કોંગ્રેસ પાર્ટીને જે રીતે મજબૂત થાય એવા તમામ પ્રયત્નો કરશું।